નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એલઆરડીની જે પણ વિદ્યાર્થી મિત્રો પ્રિપેરેશન કરી રહ્યા છે તો એલઆરડી સંદર્ભે એક મહત્વના કહી શકાય એવા ન્યૂઝ પ્રાપ્ત આપણને થઈ રહ્યા છે. તો એલઆરડીના જે આરઆરની વાટ જોઈને બેઠા છે વિદ્યાર્થીઓ, તો આરઆરમાં શું ચેન્જીસ આવી શકે છે અને જે ફિઝિકલ છે એ ઉપરાંત જે લેખિત પરીક્ષા છે તો લેખિત પરીક્ષાની અંદર કયા કયા સબ્જેક્ટો જે છે એ આવી શકે છે એની આપણે ચર્ચા કરવાના છીએ. સંભવત આવા સુધારા થઈ શકે છે, બરાબર છે. તો જે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા છે એમના દ્વારા નવા નિયમો અંગે ગઈકાલે પોતાનું જે યુટ્યુબ ચેનલ છે એ ઉપરાંત પોતાનું જે ફેસબુક પેજ છે એના માધ્યમથી આ ન્યૂઝ આપણને પ્રાપ્ત થયા હતા કે નવા આરઆર શું હોઈ શકે. તો મિત્રો આ સંદર્ભે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રોને વિડીયોની લિંક છે એને અવશ્ય શેર કરી દો. મિત્રો શું હોઈ શકે નવા નિયમો? તો મિત્રો આ સંદર્ભે જે વિદ્યાર્થી નેતા છે યુવરાજસિંહ જાડેજા કે જેમની પાસે જે કર્મચારીઓ છે એમનું આખું એક ગ્રુપ છે અને એ ગ્રુપ એમને જે છે એ પ્રોપર માહિતી આપતું હોય છે. ઓકે, તો એમના દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ છે યુવરાજસિંહ જાડેજા દ્વારા એ મુજબ કંઈક આ પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ છે કે યુવરાજસિંહ દ્વારા આવનાર પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે, બરાબર છે, એના માટે શારીરિક કસોટીમાં વધુ ફેરફાર નહીં થાય. રનિંગ જે છે એ 2600 મીટરથી 2800 મીટર રહેવાની સંભાવના છે. ઓકે, પ્રાથમિક કસોટીમાં મોટો ફેરફાર થઈ શકે છે એવું એમનું માનવું છે. એમને જણાવ્યું હતું કે 2 ભાગમાં પરીક્ષા લેવાઈ શકે છે. કુલ 200 ગુણનું એમસીક્યુ પેપર હશે તમારું, બરાબર, અને તમને 3 કલાકનો સમય આપવામાં આવશે. ભાગ 1 એ 80 ગુણનો રહેશે, જેમાં 30 ગુણનું ગણિત, 30 ગુણનું રીઝનિંગ અને 20 ગુણનું ગુજરાતી જે છે એના પ્રશ્નો તમને પૂછાશે. જ્યારે ભાગ 2 ની વાત કરીએ તો ભાગ 2 120 ગુણનો રહેશે, જેમાં 30 ગુણનું બંધારણ રહેશે, બરાબર છે, 40 ગુણનું કરંટ અફેર્સ, સામાન્ય વિજ્ઞાન અને જીકેને લગતા પ્રશ્નો રહેશે, બરાબર છે, અને 50 ગુણનો ઇતિહાસ, બરાબર, જે ગુજરાત અને ભારતનો ઇતિહાસ, બરાબર, ભૂગોળ એ ગુજરાત અને ભારતનું ભૂગોળ, વારસો એ ગુજરાત અને ભારતનો વારસો જે છે એ પૂછાવાની સંભાવના છે. તો મિત્રો જે પણ વિદ્યાર્થીઓ એલઆરડીની પ્રિપેરેશન કરી રહ્યા છે અથવા તો એલઆરડીની વાટ જોઈને બેઠા હતા, તો મિત્રો આ સિલેબસને ધ્યાનમાં રાખીને હવે તમારે પ્રિપેરેશન કરવાની છે, કારણ કે હવે સિલેબસ જે છે એ ચેન્જ થઈ રહ્યો છે, બરાબર. તો આશા રાખું છું કે આ વિડીયો તમને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો. આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો પથદર્શક એપ્લિકેશન સાથે. જય હિન્દ, જય ભારત.